ટાઈપ નંબર 3. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, આપણે જે છે અત્યાર સુધીના બે લેક્ચરના અંદર થિયરીનો કન્સેપ્ટ અને જોડે જે છે એ 3 માર્ક્સમાં જે સમ પૂછાય છે એની 11 ટાઈપ છે, એમાંથી બે મેથડ જે છે એ ક્લિયર કરી. ફર્સ્ટ મેથડ જે છે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ એન્ડ સેકન્ડ મેથડ પ્રોફિટ ઓફ ઈચ પાર્ટનર. મેં તમને લોકોને જે છે બે મેથડ એક્ઝેક્ટલી ક્લિયર કરાવી. હોમવર્ક બી જે છે એનું પ્રોવાઈડ જે છે વિડિયો લેક્ચરના અંદર જ જે છે કરેલું. આઈ હોપ કે તમે બધાએ જે છે ખૂબ જે છે સારી રીતે કમ્પ્લીટ કર્યું હશે. તો બી જે છે હું સ્ટાર્ટિંગમાં જ કહું છું કે કોઈ બી ડાઉટ હોય તો તમે જે છે મને તરત કોલ કરીને પૂછી શકો છો, WhatsApp કરી શકો છો ક્વેશ્ચન, અને જે છે તમારો ડાઉટ સોલ્વ કરી શકો છો. બીજું ફ્રેન્ડ્સ કે તમને ખાસ કહેવાનું કે હું તમને જે છે બધા લેક્ચરના અંદર યાદ કરાવું છું અને ફરીવાર જે છે તમને રિમાઇન્ડર આપું કે તમારે જે છે એ ટેક્સ્ટ બુક, ફેરબુક, કેલ્ક્યુલેટર અને પેન આટલી વસ્તુ કમ્પલસરી લઈને પછી જ જે છે એ બેસવાનું છે સમ કેલ્ક્યુલેટ કરવા માટે. ઓકે, તો આજનો ટોપિક જે છે ટાઈપ નંબર 3. ટાઈપ નંબર 3 સ્ટાર્ટ કરીએ આપણે. ઇલસ્ટ્રેશન નંબર 6 પેજ નંબર 70. ઓકે, ટાઈપનું નામ જે છે એ ટાઈપ નંબર 3. ફરીવાર હું તમને લોકોને યાદ કરાવું કે મેં જે છે પર્ટિક્યુલર બુક્સના અંદરથી કોઈ નામ નથી લીધેલા, પણ જે છે એ મારું પોતાનું જે છે એ નામ મેં બનાવેલા છે. રેક્ટિફાઈ મિસ્ટેક રેક્ટિફાઈ મિસ્ટેક. ફરીવાર તમને લોકોને યાદ કરાવી દઉં, ટાઈપના નામ મેં પોતે બનાવેલા છે, એટલે જે છે એ તમને ટેક્સ્ટ બુકમાં ક્યાંય નહીં મળે. ઓકે, ઘણા બધા ટીચર્સ આ રીતે બનાવેલા હોય છે એટલે ટીચર્સ ટાઈપના નામ બી જે છે ચેન્જ થાય, પણ તમને લોકોને એકદમ ઈઝીલી યાદ રહે એટલે જે છે મેં આ નામ બનાવેલું છે રેક્ટિફાઈ મિસ્ટેક. ઓકે સર, ફર્સ્ટ મેથડ હતી ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ, સેકન્ડ મેથડ હતી જે છે એ પ્રોફિટ ઓફ ઈચ પાર્ટનર. ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગમાં શું તમે બે પોઈન્ટ મસ્ત યાદ રાખ્યા હતા. ઓકે, ફર્સ્ટ પોઈન્ટ એવો હતો કે ભાઈ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ નું ફોર્મ્યુલા I PRN/100, પ્રિન્સિપલ અમાઉન્ટ, રેટ ઓફ ઇન્ટરેસ્ટ, નંબર અપોન 100. અને જે છે એના અંદર બીજો પોઈન્ટ એવો હતો કે બિગિનિંગમાં પાર્ટનર ડ્રોઈંગ કરે, બિગિનિંગમાં કરે તો 78/12 અને એટ ધી એન્ડ ઓફ ઈચ મંથ કરે તો 66/12. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, આ જે છે આ ટોપિક મેં તમને લોકોને ઈઝીલી જે છે યાદ રાખવા માટે આ બે જે છે એના અંદર મેથડ્સ પ્રોવાઈડ કરી. ઓકે, બે પોઈન્ટ્સ પ્રોવાઈડ કર્યા. ઓકે, સેકન્ડ ટાઈપના અંદર જે છે મેં તમને લોકોને કીધું જે પાર્ટનર ઉપર બીજો પાર્ટનર ડિપેન્ડ હોય અને એનું જે છે રેશિયો કમ્પેરમાં ના પેલું તો અઝ્યુમ 1. તમે કોઈ બી અઝ્યુમ કરી શકો છો. હમણાં જ જે છે એક દિવસ પહેલા એક સ્ટુડન્ટે મને જે છે એ સમ કેલ્ક્યુલેટ કરીને જે છે WhatsApp કર્યું અને એમણે રેશિયો 10 અઝ્યુમ કર્યો તો બી આન્સર તો આવે જ છે, એના અંદર જે છે કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે ફ્રેન્ડ્સ, તો જે છે આપણે સ્ટાર્ટ કરીએ. ઇલસ્ટ્રેશન નંબર 6 રેક્ટિફાઈ મિસ્ટેક. ઇલસ્ટ્રેશન નંબર 6 પેજ નંબર 70. પેજ નંબર 70. Milin, Hemant and Rasik have distributed profit of the form of rupees 1,89,000 in equal proportion. First તો three partners છે મિલિન, હેમંત and રસિક. મિલિન, હેમંત and રસિક distribute profit of form of rupees 1,89,000 in equal proportion. Okay, firm no profit of firm is 1,89,000. એમણે જે છે એ ઇક્વલ રેશિયોમાં ડિવાઈડ કર્યો છે. ઇક્વલ રેશિયોમાં ડિવાઈડ કર્યો છે. હવે ઇક્વલ જે છે એટલે 1:1:1 ઓલરેડી ડિવાઈડ કરી દીધો છે. ઓકે, ફરીવાર જે છે રીડ કરું છું, ધ્યાન આપજો. Milin, Hemant and Rasik have distributed profit of a firm of rupees 1,89,000 in equal proportion. Instead of distributing it in 1:2:4, actually આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાનો હતો 1:2:4 માં. 1:1:1 માં actually લોકોએ કરી દીધો. actually instead of આના બદલે આ થઈ ગયો એટલે જે છે રાઈટ રેશિયો 1:2:4 હતો અને રોંગ રેશિયો જેમાં એમણે ડિસ્ટ્રીબ્યુટ કર્યો છે એ છે 1:1:1. એટલે એ મિસ્ટેક એવી થઈ છે ડિયર ફ્રેન્ડ્સ કે આના અંદર જે છે રેક્ટિફાઈ મિસ્ટેક એવી છે કે આપણે રાઈટ રેશિયોમાં ડિવાઈડ કરવાનું છે, એના જગ્યાએ જે છે એ ઓલ્ડ રેશિયોના અંદર
यानी कि રોંગ રેશિયોના અંદર ઇનકરેક્ટ રેશિયોના અંદર ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયું છે. કરેક્ટ રેશિયોના અંદર ડિવાઈડ કરવાનું તો ઇનકરેક્ટ રેશિયોના અંદર ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયું છે. એટલે બહુ મોટો લોચો પડી ગયો છે. To rectify this mistake, what treatment will be given to the capital account? Capital account ના અંદર કઈ ટ્રીટમેન્ટ જે છે આપણે આપવાની છે? ખાસ જે છે એના અંદર તમે ધ્યાન આપજો કે સિમ્પલ જે છે હું તમને લોકોને કેલ્ક્યુલેટ કરાવું. જે માઈનસ છે, માઈનસમાં જે આન્સર આવે છે એ ડેબિટ થશે અને પ્લસ નો જે આન્સર છે ડિયર ફ્રેન્ડ્સ એ ક્રેડિટ થશે. હવે સર એક્ઝેક્ટ આ છે શું અમને જે છે સારી રીતે પહેલા એક્સપ્લેન કરો. ઓકે, આ એક્ઝેક્ટ ડિયર ફ્રેન્ડ્સ આમાં જે છે એ કશું નથી. તમને લોકોને હું સિમ્પલી જે છે એ ક્લિયર કરું કે એક્ચ્યુઅલ જે છે એક ફોર્મ છે મિલિંદ, હેમંત અને રસિકની, ત્રણ પાર્ટનર છે. ટોટલ પ્રોફિટ ઓફ ફોર્મ 1,89,000 છે. ફોર્મનો ટોટલ પ્રોફિટ 1,89,000 છે. હવે એ લોકોએ ડિસ્ટ્રીબ્યુટ કરી દીધા 1:1:1 માં. એક્ચ્યુઅલ કરવાના હતા 1:2:4 માં. એટલે આનો મતલબ એવો થાય કે ભાઈ પૈસા એક્ચ્યુઅલ અમાઉન્ટ જે છે પ્રોફિટની ત્રણેયને જે છે ઇક્વલ મળી છે, પણ મળવાની હતી અલગ અલગ, મળવી જોઈએ અલગ અલગ. એટલે કોઈ પાર્ટનરને કાં તો વધુ પૈસા મળેલા છે યા તો કોઈ પાર્ટનરને ઓછા પૈસા મળેલા છે. જેને વધુ પૈસા મળેલા છે એની પાસેથી પૈસા પાછા લેવાના છે અને જેને ઓછા પૈસા મળેલા છે એને પૈસા આપવાના છે. ફરીવાર તમને સમજાવું, જે પાર્ટનર્સ પાસેથી અમાઉન્ટ જે છે એ લેવાની છે, યાની કે જે પાર્ટનર્સ પાસેથી અમાઉન્ટ લેવાની છે એટલે એને આપણે એક્સ્ટ્રા વધુ પે કરી દીધા છે, એક્સ્ટ્રા પે કર્યા છે, એનું અકાઉન્ટ જે છે ડેબિટ થશે. બીકોઝ ઓફ આપણે જ્યારે એને અમાઉન્ટ આપી ત્યારે આપણે એનું અકાઉન્ટ ક્રેડિટ કર્યું હતું, અત્યારે જે છે આપણે એનું અકાઉન્ટ ડેબિટ કરશું. હું તમને ફરી એકવાર જે છે આપણો ક્વેશ્ચન રીડ કરીને સમજાવું અને પછી જે છે આપણે લોકો આગળ વધીએ. Milind, Hemant and Rasik have distributed profit of rupees 1,89,000 in equal proportion. Instead of distributing it in 1:2:4 proportion, instead of એટલે ભૂલથી જે છે 1:1:1 માં ડિવાઈડ થઈ ગયો છે. એક્ચ્યુઅલ કરવાનો તો 1:2:4 માં. પ્રોફિટ જે છે 1,89,000 જે છે આના અંદર આપેલો છે. ઓકે, તો આન્સર ની જે છે શરૂઆત કરીએ. પહેલા જે છે એ કરેક્ટ જે છે ડિસ્ટ્રીબ્યુટ ઓફ પ્રોફિટ ઇન પ્રોપોર્શન ઓફ 1:2:4. ઓકે, આના અંદર બે ટિપ્સ એવી છે. એક તો જે છે એ કરેક્ટ અને પછી ઇનકરેક્ટ. ફર્સ્ટ જે છે તમારે કરેક્ટ માં ડિસ્ટ્રીબ્યુટ કરવાનો છે ને, ધેન આફ્ટર ઇનકરેક્ટ. ઓકે, તો અહીંયા જે છે હું પર્ટિક્યુલર એક કોલમ્સ આપી દઉં છું. ઓકે, હવે કરેક્ટ ડિસ્ટ્રીબ્યુશન એટલે 1:2:4. હવે સર આ 1:2:4 જે છે કઈ રીતે કરવાનું છે? તો સિમ્પલ જે છે એમ કેલ્ક્યુલેશન છે કે તમારી પાસે 1,89,000 છે અને તમારે 1:2:4 માં ડિવાઈડ કરવાનો છે, ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે. ઓકે, તો અહીંયા જે છે હું કેલ્ક્યુલેટ કરું 1,89,000 into 1. ઓકે, ડિવાઇડેડ બાય કેટલા કરવાના? તો ડિવાઇડેડ બાય જે છે એ 1 + 2 + 4, 1 + 2 3, 3 + 4 7. બીકોઝ ઓફ ટોટલ જે છે રેશિયો કેલ્ક્યુલેશન જે છે તમારે બતાવવાની જરૂર નથી. ઓકે, એટલે જે છે 27,000 આન્સર આવ્યો. તો જે છે એક્ચ્યુઅલ મિલનને જે છે મિલિનને 27,000 મળવા જોઈએ. ઓકે, જોઈએ કેટલા મળ્યા છે? 27,000 મળવા જોઈએ. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, પછી જે છે હેમંત નું ફાઇન્ડ કરીએ. 1,89,000 જે છે into 1 into 2 divided by 7 यानी कि 54,000. ઓકે, તો આ ભાઈને જે છે એ 54,000 અને એના પછી 1,89,000 into 4 divided by 7. 1,89,000 into 4 divided by 7 એટલે 1,08,000. 1,08,000 એટલે રસિકભાઈને જે છે એ 1,08,000 મળવા જોઈએ. 1,08,000 મળવા જોઈએ. ઓકે, હવે ઇનકરેક્ટ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરશું. ઇનકરેક્ટ પ્રોપોર્શનમાં ડિસ્ટ્રીબ્યુટ કરશું. ઇનકરેક્ટ પ્રોપોર્શન 1:1:1. આના જગ્યાએ આ લેવાઈ ગયું. ઇન્સ્ટેડ ઓફ 1:2:4 લેવાનું તો આ લેવાઈ ગયું 1:1:1 એટલે 1,89,000 છે ડિયર ફ્રેન્ડ્સ. એને જે છે 1:1:1 માં ડિવાઈડ કરીએ એટલે 63,000 જે છે આવશે. તમને લોકોને એક કેલ્ક્યુલેટ કરીને જે છે બતાવું છું. 1,89,000 into 1 divided by 3, 63,000. ત્રણે ત્રણ પાર્ટનર નું સેમ જ આવશે. મિલન, હેમંત 63,000 and also Rasik 1,89,000, 63,000. ઓકે, તો એક્ચ્યુઅલ જે છે એ મિલનને જે છે મળવા જોઈએ કેટલા? કે ભાઈ એને મળવા જોઈએ 27, પણ આપણે કેટલા આપી દીધા? 63.
ઓકે, હેમંતને 54 મળવા જોઈએ, આપણે કેટલા આપી દીધા 63. રસિકને મળવા જોઈએ 1,89,000, આપણે સોરી 1,08,000, આપણે કેટલા આપ્યા 63. ઓકે, તો કયા પાર્ટનરને જે છે અમાઉન્ટ વધારે મળી છે અને કયા પાર્ટનરને અમાઉન્ટ ઓછી મળી છે? ઓકે ડિયર ફ્રેન્ડ્સ, હું તમને લોકોને કહી દઉં, જેનો આન્સર આવે છે એ આન્સર આપણે જે છે બ્રેકેટમાં જે છે ડિટરમાઇન કરશું. અકાઉન્ટના અંદર 12th ના અંદર જે છે માઇનસ સિસ્ટમ નથી, માઇનસની જગ્યાએ છે તમે બ્રેકેટ કરી શકો છો તો વધારે ઇફેક્ટિવ છે, પણ તમે માઇનસ કરો તો કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, 27,000 માઇનસ 63,000, એટલે બટ ઓબ્વિયસ આન્સર જે છે માઇનસમાં આવશે 27 માઇનસ 63, યાની કે 36,000. ઓકે, 54 માઇનસ 63 યાની કે 9,000, એ બી માઇનસ છે. અને 1,08,000 માઇનસ 63, 1,08,000 માઇનસ 63 એટલે 45,000. આ જે છે પ્લસમાં આવશે. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, હવે જે છે આની જર્નલ એન્ટ્રી જે છે તમારે લોકોને કરવાની છે. કેપિટલ અકાઉન્ટના અંદર એન્ટ્રી આપવાની કીધી છે. રેક્ટિફાઇંગ એરર જે છે, મિસ્ટેક જે છે આપણે રેક્ટિફાઈ કરીએ એટલે એની જર્નલ એન્ટ્રી જે છે આપણે આપવાની થાય. તો જર્નલ એન્ટ્રી માટે જે છે રેડી થઈ જઈએ. ઓકે, તમારે જે છે કોલમ કરી નાખવાના છે સરસ રીતે, અને પછી જે છે જનરલ એન્ટ્રી આપવાની છે. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, આપણે જે છે કે ની કે સ્કૂલના અંદર ફાઇનલ અકાઉન્ટ સ્ટાર્ટ કર્યું. ફાઇનલ અકાઉન્ટના સમના અંદર જે છે બે અકાઉન્ટ જે છે તમને લોકોને અલગ અલગ મેં ક્રિએટ કરતા શીખવેલા. એક છે કેપિટલ અકાઉન્ટ અને એક છે કરંટ અકાઉન્ટ. બે પાર્ટનર્સ રિલેટેડ અકાઉન્ટ છે, બે પાર્ટનર્સ રિલેટેડ અકાઉન્ટ છે. એટલે તમારે જે છે જ્યારે ઇફેક્ટ આપો ત્યારે બે અકાઉન્ટની ઇફેક્ટ આપવાની છે. ઓકે, જર્નલ એન્ટ્રીમાં પર્ટિક્યુલર, ડેબિટ અમાઉન્ટ અને ક્રેડિટ અમાઉન્ટ. ઓકે, માઈનસ કોણ કોણ થયું ડિયર ફ્રેન્ડ્સ? તો મિલિન જે છે માઈનસ થયો, તો મિલિન્સ કેપિટલ ઓર કરંટ અકાઉન્ટ ડેબિટ. મિલિન પછી હેમંત કેપિટલ or current account debit to Rasik capital or current account credit. Okay, મિલિન ના પાટે 36,000 dear friends, પછી જે છે આના પાટે 9,000 અને 45,000. તો ડેબિટ અને ક્રેડિટ નો ટોટલ જે છે એ સેમ થવો પડે, 45. ઓકે ડિયર ફ્રેન્ડ, આ હતી તમારા લોકોની જે છે ટાઈપ નંબર 1. ટાઈપ નંબર 1 જે છે આપણે લોકોએ ખૂબ સારી રીતે જોઈ. સોરી, ટાઈપ નંબર 3. ઓકે, ટાઈપ નંબર 3 માં સમ નંબર ફર્સ્ટ હતો. ઓકે, ટાઈપ નંબર 3 નું નામ છે રેક્ટિફાઇંગ મિસ્ટેક. ઇલસ્ટ્રેશન નંબર 6 પેજ નંબર 17 ઉપર જે છે એ આ સમ આપેલો છે. આનો ક્વેશ્ચન પેજ નંબર 17 ઉપર તમને ટેક્સ્ટ બુકમાં મળી જશે. એ જે છે આપણે ફરીવાર એકવાર એક્સપ્લેન કરી દો તમને લોકોને, એટલે વધારે આઈડિયા આવી જાય. પહેલા ક્વેશ્ચન રીડ કરું છું, પછી જે છે નેક્સ્ટ મેથડ ઉપર હું જઈશ. મિલિન, હેમંત and Rasik have distributed profit of a firm of rupees 1,89,000 in equal proportion. ઓકે, ત્રણ પાર્ટનર છે મિલિન, હેમંત and Rasik. એનો ફર્મનો પ્રોફિટ 1,89,000 છે. ઓકે, હવે એ લોકોએ 1:1 માં પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુટ કરી દીધો. હવે એક્ચ્યુઅલ પાછળથી ખબર પડી કે ઇન્સ્ટેડ ઓફ આપણે જે છે કરવાનું તો 1:2:4 માં, આના જગ્યાએ આમાં કરી દીધો. તો ભૂલ તો પડી છે, એરર તો થઈ છે, એટલે એરર રેક્ટિફાઈ કરવી પડે, ભૂલ સુધારવી પડે. એટલે જે છે તમારે લોકોને કશું નથી કરવાનું, ઓન્લી પહેલા સત્યમેવ જયતે ફર્સ્ટ કરેક્ટ અને ધેન આફ્ટર ઇનકરેક્ટ. ઓકે, તમારે લોકોને જે છે એ પહેલા કરેક્ટમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે, ધેન ઇનકરેક્ટ. ઓકે, ફર્સ્ટ જે છે કરેક્ટમાં ડિસ્ટ્રીબ્યુટ કરી નાખો. કેલ્ક્યુલેશન જે છે તમને અહીંયા મેં બતાવ્યું છે કરેક્ટનું કેલ્ક્યુલેશન છે, આ કેલ્ક્યુલેશન ઇનકરેક્ટનું છે. ઓકે, પછી પ્લસ માઈનસ કરી નાખશું. પ્લસ માઈનસ માં માઈનસ આન્સર આવે તો એ એકાઉન્ટ ડેબિટ કરશું અને પ્લસ આન્સર આવે તો એકાઉન્ટ ક્રેડિટ. એ બી તમને જે છે યાદ રાખવાની ટિપ્સ આપી છે. માઈનસ જે છે ડેબિટ અને પ્લસ ક્રેડિટ. મેઇન ક્વેશ્ચન ઇઝ ધેટ કે સર અમને ખબર કેમ પડે કે ભાઈ આ ક્વેશ્ચન જે છે એ આ જ ટાઈપનો છે, તો એની પાછળનું જે છે તમને નાનું એવું લોજિક કહી દઉં. રેક્ટિફાઇંગ મિસ્ટેક જે છે એ તમને લોકોને ક્વેશ્ચન અંદર જ લખેલું હશે. જો હું તમને 4 વાર એકને એક સમમાં ક્વેશ્ચન રીડ કરીને સમજાવું છું, આની પાછળનો પર્પઝ એટલો છે કે તમને લોકોને જે છે એ પરફેક્ટલી ક્વેશ્ચન જે છે સમજતા આઈડિયા આવે. To rectify this mistake, what treatment will be given to the capital account? તમને લોકોને કીધું છે કે તમે જે છે મિસ્ટેકને રેક્ટિફાઈ કરો. ઓકે, ત્યારે જે છે તમારે આ મેથડ કરવાની છે. ડિયર ફ્રેન્ડ્સ, આના જોડે તમને જે છે જોડે હોમવર્ક આપતો જાઉં છું. ઓકે, નો થાય નો ફાવે ફરીવાર જે છે હું તમને લોકોને એક હોપથી એક વાત કહું છું કે તમે લોકો મને
પર્સનલી બેટા ફોન કરીને બી તમે પૂછી શકો છો અને મને જે છે WhatsApp થ્રુ બી તમારા ક્વેશ્ચન જે છે પૂછી શકો છો. તમારા લોકોનો જે છે આના જે સેમ ક્વેશ્ચન પેજ નંબર 31 ઉપર એક્સરસાઇઝમાં ક્વેશ્ચન નંબર 3 સબ ક્વેશ્ચન નંબર 6 જે છે એ છે ઇલસ્ટ્રેશન 6 સબ ક્વેશ્ચન નંબર 6. આ સમ તમારે જે છે એ હોમવર્કમાં કરવાનો છે. આ સમ થઈ જાય એટલે તરત જ જે છે પ્રેક્ટિસ માટે ઈ સમ તમારી FB માં એટલે કે ફેરબુકમાં કરી શકો છો. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, હવે જે છે એ આપણે નવી મેથડ્સ જે છે એટલે કે ટાઈપ નંબર 4 સ્ટાર્ટ કરીએ છીએ. ટાઈપ નંબર 1 2 3 ના જે છે ઓન્લી નેમ યાદ કરીએ. એના અંદર જે છે ફર્સ્ટ જે છે એ રિમાઇન્ડર કરી લઈએ. ફર્સ્ટ જે છે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ, સેકન્ડ પ્રોફિટ ઓફ ઈચ પાર્ટનર, થર્ડ જે છે એ રેક્ટિફાઇંગ મિસ્ટેક. હવે જે છે હું ટાઈપ નંબર 4 તમને લોકોને કરાવું છું. ટાઈપ નંબર 4 5 આ બે ટાઈપ જે છે એ સેમ જનરલ એન્ટ્રીની ટાઈપ છે. આના અંદર જે છે બી તમારે રેક્ટિફાઈ જ કરવાની છે, પણ આનો કન્સેપ્ટ એક્ચ્યુઅલ કેવો છે પહેલા હું તમને જે છે આનો કન્સેપ્ટ એકદમ ક્લિયર કરું પછી જે છે આગળ વધું. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, આનો કન્સેપ્ટ જે છે ને એકદમ સ્મોલ છે. ઓકે, હું તમને જે છે બે ટર્મિનોલોજી સમજાવું છું. ફર્સ્ટ તો જે છે કેપિટલ અને સેકન્ડ વન ઇઝ ડ્રોઈંગ. ઓકે, ફર્સ્ટ કેપિટલની જે છે હવે સર તમે દર વખતે કન્સેપ્ટની જ વાત લાવો છો, કંઈક નવી વાત કરો. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, આનો કન્સેપ્ટ એક્ચ્યુઅલ જે છે ને એ ઘણા બધા સ્ટુડન્ટ્સને એક 12th ટિલ 12th જે છે કમ્પ્લીટ થાય ત્યાં સુધી જે છે ખબર જ નથી હોતી. ઓકે, ફર્સ્ટ જે છે ને કેપિટલ. જ્યારે જે છે તમારે લોકોને બિઝનેસ સ્ટાર્ટ કરવાનો હોય છે ત્યારે જે છે તમે એક ઇન્વેસ્ટમેન્ટ માટે અમુક અમાઉન્ટ જે છે બધા પાર્ટનર કમ્બાઈન થઈ અને ફર્મને આપતા હો છો. ઓકે, હવે એક્ચ્યુઅલ જે છે હું દર વખતે જે છે લેક્ચરના અંદર કહેતો હોઉં છું કે બિઝનેસ પાર્ટનર એન્ડ ફર્મ બોથ આર ડિફરન્ટ થિંગ. પાર્ટનરશિપ ફર્મ અને પાર્ટનર બે અલગ અલગ છે. ઓકે, ફર્મ એક ઇન્ડિવિડ્યુઅલ પર્સન છે ને તમે એક ઇન્ડિવિડ્યુઅલ પર્સન છો. ફર્મ જે છે એને તમે અમાઉન્ટ આપો છો એટલે ફર્મની એક રિસ્પોન્સિબિલિટી છે કે ફર્મ તમે એ અમાઉન્ટનું ઇન્ટરેસ્ટ પે કરે. જો પાર્ટનરશિપ ડીડના અંદર લખેલું હોય, મેન્શન હોય તો જ, વરના નહીં. ઓકે, ફર્સ્ટ પોઈન્ટ તો એ થઈ ગયો. ઓકે, હવે એક્ચ્યુઅલ અહીંયા સિચ્યુએશન એવી છે કે કોઈ પાર્ટનરે ફર્મને કેપિટલ આપી. કોઈ બધા પાર્ટનર ફર્મને કેપિટલ આપે, બધા પાર્ટનરે ફર્મને કેપિટલ આપી. ઓકે, પાર્ટનરશિપ ડીડના અંદર મેન્શન એવું હતું કે પાર્ટનર્સને 12% ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પે કરવાનું. પાર્ટનરને સાંભળજો ને સમજજો, પાર્ટનરને 12% ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પે કરવાનું. ઓકે, હવે જ્યારે પ્રોફિટ ડિવાઈડ કરતા થાય ત્યારે આ વાત જે છે આ માઇન્ડમાં જ ના આવી અને પ્રોફિટ આમનામ ડિવાઈડ થઈ ગયો. એટલે તમારી ભૂલ શું થઈ? તમે પ્રોફિટ ડિવાઈડ કર્યો બટ તમે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પે ના કર્યું. હવે સર આનાથી શું ફેર પડે? અલ્ટિમેટલી મળ્યું તો પાર્ટનરને જ ને. ઓકે, ઘણી બધી વાર જે છે એવું થતું હોય છે. ફોર એક્ઝામ્પલ માનો કે હું રેઝા, ઓકે, અને મારા બીજા જ બે પાર્ટનર છે. ઓકે, મને જે છે મારા માટે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ 10,000 આવતું હોય પણ એની જગ્યાએ પ્રોફિટનો શેર 12,000 નો મળતો હોય તો મને તો 2,000 નો જે છે લોસ થયો. સીધું કેલ્ક્યુલેશન છે. ફરીવાર એક્સપ્લેન કરું કે મને 10,000 ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, ચલો મને જે છે એની જગ્યાએ પ્રોફિટ 12,000 મળી ગયો. મને પ્રોફિટ 12,000 તો મારે જે છે એ 12,000 પ્રોફિટ મળી ગયો, મને ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ 10,000 મળે છે. તો 2,000 જે છે મારે ફર્મને રિટર્ન કરવા પડશે. મેં એક્સ્ટ્રા લઈ લીધા છે. એક્ચ્યુઅલી એક્સ્ટ્રા અમાઉન્ટ લેવાય નહીં. એ જ રીતે જે છે એ હું તમને કોઈ પાર્ટનર જે છે એને જે છે ઈ કેપિટલની અમાઉન્ટ યાની કે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ઓછું મળતું હોય અને પ્રોફિટ વધુ મળતું હોય તો ટૂંકમાં એ બેલેન્સ કરવા માટે જે છે આપણે આખી રેક્ટિફાઈ જે છે આમાં એરર જે છે મિસ્ટેક જે છે રેક્ટિફાઈ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, ફરીવાર તમને એક્સપ્લેન કરું, કદાચ ગૂંચવણ ઊભી થતી હશે, કદાચ જે છે તમારા કન્સેપ્ટ ક્લિયર નહીં થયા હોય તો બી જે છે હું મારી બેસ્ટ ટ્રાય કરું કે તમારા કન્સેપ્ટ ક્લિયર થાય. ડિયર ફ્રેન્ડ્સ, ટોપિક એવો છે કે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ કેલ્ક્યુલેટ કર્યા પહેલા પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુટ કરી દીધું. એક્ચ્યુઅલ પ્રોફિટ જે છે લાસ્ટમાં ડિસ્ટ્રીબ્યુટ થાય. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પહેલા ડિસ્ટ્રીબ્યુટ કરવું પડે. ઓકે, તો સર આમાં શું કરવાનું? ઓકે, આના અંદર જે છે એ શું કરવાનું? તો ફર્સ્ટ પોઈન્ટ આના અંદર તમારે એવો કરવાનો રહેશે કે પહેલા તો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ છે, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પર ચેક કરો કે ત્રણ પાર્ટનર છે તો ત્રણેય પાર્ટનરને કેટલું આવે છે. આ પાર્ટનર અને આ પાર્ટનર કેટલું ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ મળે છે. ફર્સ્ટ ઈ પોઈન્ટ ચેક કરી લો.
ઓકે, સેકન્ડ પોઈન્ટ જે છે એ બધું ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ એટલે કે ટોટલ એટલાની મિસ્ટેક ફોર્મમાં થઈ છે. ઈ મિસ્ટેક જે છે પાર્ટનર વચ્ચે ડિવાઈડ કરો એટલે આપણને ખબર પડે કે એટલી અમાઉન્ટ પાર્ટનર વચ્ચે આપણે ડિવાઈડ ઓલરેડી કરી છે. પછી જેની પાસેથી પૈસા લેવાના નીકળતા હશે એને એનું અકાઉન્ટ ડેબિટ કરવાનું છે અને આપવાના છે એનું અકાઉન્ટ ક્રેડિટ કરો. તો બી તમને જે છે હું ખૂબ સારી રીતે એક્સપ્લેન કરું છું. ઓકે, ઇલસ્ટ્રેશન નંબર 7 ની જે છે આપણે લોકો વાત કરીએ. ઇલસ્ટ્રેશન નંબર 7. સર નામ આપી દો ટાઈપને. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ઇઝ મિસ્ડ આઉટ. ઇન્ટરેસ્ટ ઓન capital is missed out. Interest on capital is missed out. આપણે કેપિટલ ઉપર ઇન્ટરેસ્ટ આપતા ભૂલી ગયા છીએ, મિસ્ડ આઉટ. ઓકે, બે પોઈન્ટ યાદ રાખવાના કીધા. ફર્સ્ટ જે છે એ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ અને ધેન બીજો પોઈન્ટ ટોટલ જે કેપિટલ છે, ટોટલ ઇન્ટરેસ્ટ છે, ટોટલ ઇન્ટરેસ્ટ એને પાર્ટનરના પ્રપોર્શનમાં ડિવાઈડ કરો, ડિસ્ટ્રીબ્યુટ કરો. પાર્ટનર પ્રપોર્શનમાં ડિસ્ટ્રીબ્યુટ કરો. ઓકે, માઈનસ જે આવે એને ડેબિટ અને પ્લસ ને સિમ્પલ ફંડો છે તો જનરલ એન્ટ્રીનો અને અંદર જે છે કે બહુ મોટી વાત છે નહીં. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, Ram, Lakshman and Sita are a partner of a firm. On 1/4/2016, their capital was 40,000, 30,000 and 80,000 respectively. Okay, હું રફ વર્ક થોડું કરું છું. ધ્યાન આપજો અહીંયા. રામ, લક્ષ્મણ and સીતા. ત્રણ પાર્ટનર છે, રામ, લક્ષ્મણ and સીતા. એનું કેપિટલ જે છે એ 40, 30 and 80,000. 40, 30 અને 80. આ બેઝિક કન્સેપ્ટ છે. આન્સર જે છે અહીંથી સ્ટાર્ટ થશે. પેલા હું ત્રણેયનું નામ લખી લઉં. રામ, લક્ષ્મણ એન્ડ સીતા. અહીંયા પર્ટિક્યુલર્સ રામ, લક્ષ્મણ એન્ડ સીતા. At the end of the year, after distribution of profit, it was realized that charging of interest on capital is 12% is missed out. 12% interest on capital જે છે આપવાનું બાકી રહ્યું. તો ફર્સ્ટ મારો પોઈન્ટ જે છે મેં તમને કીધો interest on capital 12%. ઓકે ડિયર ફ્રેન્ડ, રામ જે છે 40 ના 12% કરો એટલે 4800. ઓકે, 30 ના જે છે 12% કરો એટલે 3600 અને 80 ના 12% કરો એટલે 9600. ટોટલ જે છે રામને 4800 મળવા જોઈએ, લક્ષ્મણને 3600 મળવા જોઈએ અને સીતાને જે છે 9600 મળવા જોઈએ. ઓકે, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ એટલે ટોટલ જે છે લોસ યા ટોટલ જે છે મિસ્ટેક કેટલી નથી, ટોટલ મિસ્ટેક 18000 ની થઈ. ઓકે, હવે સર તમે બીજો પોઈન્ટ એવો કીધો તો કે ભાઈ સેકન્ડમાં જે છે તમારે પાર્ટનર્સના પ્રપોર્શનમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું. તો આ ક્વેશ્ચનમાં પાર્ટનર્સનો પ્રપોર્શન કેટલો છે એ મને કહો. ક્વેશ્ચન ફરીવાર રીડ કરું છું. Ram, Lakshman and Sita are a partner of a partnership firm. On 1/4/2016, their capital was 40,000, 30,000 and 80,000 respectively. At the end of the year, after distribution of profit, it was realized that charging of interest on capital at 12% is missed out. 12% આપવાનું બાકી રહી ગયું છે. 12% આપવાનું બાકી રહી ગયું છે. રાઇટ અ જનરલ એન્ટ્રી ફોર રેક્ટિફિકેશન. જનરલ એન્ટ્રી લખો રેક્ટિફિકેશન માટે. ઓકે, અહીંયા તમને લોકોને ઇન્ટરેસ્ટ જે છે એ 12% ક્લિયર કીધું છે પણ તમને પ્રપોર્શન નથી આપ્યો. જ્યારે ડિયર ફ્રેન્ડ્સ પ્રપોર્શન ના આપે ત્યારે આપણે જે છે ઇક્વલ લઈએ છીએ 1:1:1. ફરીવાર એક્સપ્લેન કરું, જ્યારે પ્રપોર્શન ના આપે ત્યારે જે છે આપણે ઇક્વલ લઈએ છીએ 1:1:1. ઓકે, તો અત્યારે જે છે ટોટલ મિસ્ટેક જે છે 18000 ની થઈ છે. તો 18000 ને જે છે 1:1:1 માં ડિવાઈડ કરવાના છે. ઓકે, તો સર એનું કેલ્ક્યુલેશન અહીંયા કરીને બતાવું છું ફ્રેન્ડ્સ. 18000 into 1 divided by 3, 6000. 18000 into 1 divided by 3, 6000. And also 18000 into 1 divided by 3, 6000.
ટોટલ જે છે એ 6000 6000 6000 ઓકે એ રીતે જે છે મિસ્ટેક થઈ છે એટલે આટલા રૂપિયા જે છે પાર્ટનર્સને વધારે અપાઈ ગયા છે 6000 6000 6000 એટલે કે ભાઈ કોલર પકડીને કે બાંધવા તો બેસાય નહીં પછી તું મારા પૈસા પાછા આવ એટલે શું કરવાનું તો કે આપણે જે છે સરસ મજાની બુદ્ધિ વાપરી અને જે છે માઇન્ડ જે છે થોડું દોડાવી અને જે પૈસા બાકીના નીકળે છે લઈ લેવાના તને ભાઈ દેવાના થાય છે 4800 તને મેં આપ્યા કેટલા 6000 તો તું મને 1200 રિટર્ન કરી દે ચલ તને કેટલા દેવાના ત્યાં તો કે 3600 તને મેં આપી કેટલા દીધા 6000 તો તું 2400 રિટર્ન કરી દે ઓકે ચલો હવે તમને દેવાના થાય છે 9600 એક્ચ્યુઅલ આપ્યા કેટલા 6000 તો તમને એક્સ્ટ્રા કેટલા દેવાના 3600 સિમ્પલ ઇઝ ધેટ ઓકે અહીંયા જે છે ટોટલ તો ફિનિશ જે છે કમ્પ્લીટ થઈ જાય છે ઓકે હવે અહીંયા જે છે તમારે જનરલ એન્ટ્રી જે છે ચેક કરવાની છે ઓકે જનરલ એન્ટ્રી માટે જે છે તમારે લોકોને સિમ્પલ જે પહેલા આપણે બનાવેલું each ટાઈપનું ફોર્મેટ અને each ટાઈપનું સ્ટ્રક્ચર જે છે આપણે પ્રિપેર કરીશું જનરલ એન્ટ્રી માટે each ટાઈપનું સ્ટ્રક્ચર અને each ટાઈપનું ફોર્મેટ પ્રિપેર કરીશું ઓકે મેં તમને ફરીવાર એક્સપ્લેન કરું છું માઈનસ ડેબિટ પ્લસ ક્રેડિટ માઈનસ ડેબિટ પ્લસ ક્રેડિટ માઈનસ ડેબિટ પ્લસ ક્રેડિટ મગજ નથી કરો તો યાદ રખાવું છું journal entry particulars debit amount credit amount ઓકે યાદ રાખજો જે માઈનસ હશે ડેબિટ થશે એટલે રામ્સ કેપિટલ એન્ડ કરંટ અકાઉન્ટ ડેબિટ પછી રામ પછી લક્ષ્મણ છે સોરી લક્ષ્મણ ડેબિટ છે લક્ષ્મણ's capital and current account debit to Sita's capital and current account 1200 2400 અને 3600 તમારો અકાઉન્ટ ક્લોઝ થઈ જશે 3600 ઓકે માય ડિયર ફ્રેન્ડ આટલો કન્સેપ્ટ જે છે એ તમારા લોકોનો આ ટાઈપ નંબર 4 માં હતો ટાઈપ નંબર 4 ફરી એકવાર આખું જે છે એક્સપ્લેન કરી દઉં છું ફરીવાર જે છે આખું એક્સપ્લેન કરું છું એકદમ ઈઝી ટાઈપ છે તમને લોકોને જે છે પહેલેથી જે છે રિમાઇન્ડર કરાવું ટાઈપ નંબર 1 ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ ટાઈપ નંબર 2 profit of each partner type number 3 rectifying mistake and type number 4 interest on capital is missed out type number 4 question number illustration number 7 બે પોઈન્ટ યાદ રાખવાના છે ફર્સ્ટ પોઈન્ટ જે છે એ તમારે એનું કેપિટલ પહેલા ફાઇન્ડ કરવાનું અને પછી જે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ફાઇન્ડ કરવાનું પછી એનો જે ટોટલ છે એ ટોટલ લઈ અને એ ટોટલને જે છે તમારે એના પ્રોફિટ શેરિંગ ડિસ્ટ્રીબ્યુશનમાં છે ડિસ્ટ્રીબ્યુટ કરવાનું પ્રોફિટ શેરિંગ રેશિયો તમને નથી અવેલેબલ તો ઇન્ડિયન પાર્ટનરશિપ એક 1932 એવું કહે છે કે પ્રોફિટ શેરિંગ રેશિયો ના આપ્યો તો 1:1 સિમ્પલ ફરીવાર એક્સપ્લેન કરું છું Ram, Lakshman and Sita are partner of a firm. On 1/4/2016, their capital was 40,000, 30,000 and 80,000 respectively. At the end of the year, after distribution of profit was realized that charging on interest on capital is 12% missed out. Right? The journal entry for rectification. Ram, Lakshman and Sita જે છે પાર્ટનરશિપ ફોર્મના પાર્ટનર છે ટોટલ જે છે એનું કેપિટલ 40,000, 30,000 and 80,000 છે 40,000, 30,000 and 80,000 છે 12% ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ આપવાનું હતું બટ એક્ચ્યુઅલ આપણે ભૂલી ગયા ઓકે તો હવે આપણી જે છે મિસ્ટેક છે એરર છે આપણે જે રેક્ટિફાઈ કરવી પડશે સુધારવી પડશે જે છે એને જે છે રિડ્યુસ કરવી પડશે તો કઈ રીતે કરવાનું તો બે પોઈન્ટ છે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ અને ધેન આફ્ટર એ બધું ઇન્ટરેસ્ટ જે છે એ બધું ઇન્ટરેસ્ટ જે છે એનો કમ્બાઈન કરવાનો પછી એના પ્રોફિટ શેરિંગ ડિસ્ટ્રીબ્યુશનમાં શેર કરવાના આવે કોઈ તો 1:1 ઓકે તો રામનું ઇન્ટરેસ્ટ 4800 સર આ ક્યાંથી આવ્યા તો આ 40,000 ના 12% લક્ષ્મણ 3600 સર ક્યાંથી આવ્યા 30,000 ના 12% સીતા 9600 સર ક્યાંથી આવ્યા 80,000 ના 12% સર આ ક્યાંથી આવ્યું ક્વેશ્ચન અંદર આપેલું છે મહેરબાની કરીને જ્યારે સ્ટડી કરવા માટે બેસો ત્યારે જે છે જોડેને બેસવું ઓકે ફરીવાર જે છે કહું છું 4800 3600 9600 ટોટલ જે છે 80,000 આ 80,000 ને 1:1 સર કેમ 1:1 માં ડિસ્ટ્રીબ્યુટ કર્યા બીજો કોઈ રેશિયો કેમ નહીં બીકોઝ ઓફ અહીંયા પ્રપોર્શન નથી આપ્યું ઇન્ડિયન પાર્ટનરશિપ એક 1932 એવું કહે છે પ્રપોર્શન ના આપ્યું જ્યારે 1:1 ઈચ જે છે એ પાર્ટનરને જે છે ઇક્વલ રેશિયોના અંદર તમે ડિસ્ટ્રીબ્યુટ કરી શકો છો એટલે 18,000 ને ડિસ્ટ્રીબ્યુટ કર્યા 6,000 6,000 6,000 ટોટલ 18,000 ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયા ઓકે રામસરને જે છે રામસરને એ 4800 જે છે એ
મળવા જોઈએ એકચ્યુઅલ આપી દીધા 6000 રામ સર પાસેથી પાછા લઈ લેવાના એટલે એનો અકાઉન્ટ ડેબિટ થઈ જશે. લક્ષ્મણ સરને જે છે એ દેવાના 3600 એને આપી દીધા 6000 એટલે આપણે ક્રેડિટ કર્યા હતા એટલે હવે ડેબિટ કરી નાખશું 2400 અને સીતા માતાને જે છે એ આપવાના કેટલા હતા કે આપવાના 9600 હતા. ઓકે આપ્યા કેટલા 6000 3600 ઓછા હતા. ઓકે એટલે જે માઈનસ આવે એ ડેબિટ છે જે પ્લસ આવે એ ક્રેડિટ છે. આ તમારું જે છે એ ઇલસ્ટ્રેશન નંબર 7 હતું. સર આના જેવો એક સમ પ્રેક્ટિસ માટે કરવો હોય તો આના જેવો એક સમ કરવો હોય exercise question number 3 sub question number 7 સેમ સમ છે. ફરી એકવાર કહું છું પ્લીઝ ગાઈસ તમે લોકો જે છે ટેક્સ્ટ બુક કેલ્ક્યુલેટર પેન અને તમારી જે છે FB ફેસબુક એ તમે જે બુકમાં જે છે એ લખતા હો એ બધું જોડે લઈને બેસવું તો જ જે છે આ ક્લિયર થશે અને તો જ જે છે ખૂબ સારી રીતે જે છે તમે લોકો કામ કરી શકશો. ઓકે બીજી જે છે એ તમને લોકોને વાત એવી કરવાની કે અત્યારે જે છે આ ટાઈમ એવો ચાલે છે કે નથી હું તમને મળી શકતો નથી તમે મને મળી શકતા. યા તમે લોકો જે છે કોઈને કોઈ પ્લેસને મિસ કરતા હો છો એવી જ રીતે જે છે અમે કોઈને કોઈ વસ્તુને જે છે સ્ટડી રિલેટેડ યા ક્લાસરૂમ રિલેટેડ જે છે યાદ કરતા હોઈએ છીએ. ઓકે બટ જે છે આ ઓનલાઈન જે છે હું તમને લોકોને મળવાની ટ્રાય કરું છું. સ્કૂલ તરફથી એવી ફેસિલિટી તમને મળે છે અલગ અલગ જે છે ક્લાસીસ તરફથી તમને એવી ફેસિલિટી પ્રોવાઈડ થાય છે. ફ્રેન્ડ્સ તમે લોકો જે છે આ કામ એટલીસ્ટ કરશો તો બેનિફિટ તમારે છે એનો કોઈ પર્ટિક્યુલર બેનિફિટ મને કે કોઈ તમારી સ્કૂલને નથી મળવાનો. ઓકે એ લોકો ચાહે તો આ કોઈ વસ્તુ ના કરે તો બી ચાલે એમ છે. એટલે પ્લીઝ તમે લોકો જે છે ઘરે જઈને ઘરે રહી અને જે છે વિડિયો લેક્ચર જુઓ સારી રીતે કામ કરો. કોઈ બી ડાઉટ્સ આવે સિંગલ વન ડાઉટ્સ હોય તમે તમારા ટીચર્સને જે છે ડાયરેક્ટલી ફોન કરી શકો છો એના પાસેથી ટાઈમ લઈ શકો છો ડાઉટ્સ ક્વેરી સોલ્વ કરાવી શકો છો અને તમે જે છે ખૂબ સારી રીતે વર્ક કરી શકો છો. હું તમને લોકોને ફરીવાર યાદ કરાવી દઉં આ ચેપ્ટરની જર્ની 4 માર્ક્સની છે. એમાં જે છે આપણે હાફ જર્ની ક્રોસ કરી ચૂક્યા છીએ. હાફ જર્નીની અંદર એવું હતું સર કે કઈ કઈ વસ્તુ જે છે આ ચેપ્ટરમાં આપણે લોકોએ કરી. પહેલા તો ઇન્ટ્રોડક્શન જોયું, મીનિંગ ઓફ પાર્ટનરશિપ ફોર્મ, મીનિંગ ઓફ પાર્ટનર. પછી જે છે પાર્ટનરશિપ ડીડ, કેરેક્ટરિસ્ટિક્સ. પછી ડિયર ફ્રેન્ડ્સ જે છે આપણે લોકોએ 4 મેથડ કરી. ફર્સ્ટ મેથડ કહે છે કે ભાઈ ફર્સ્ટ મેથડના અંદર જે છે એ સિમ્પલ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ. ઓકે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગના બે પોઈન્ટ છે. કયા કયા બે પોઈન્ટ? એક તો ફર્સ્ટ જે છે એનું ફોર્મ્યુલા I = PRN/100 અને then જે છે એના બીજા બિગિનિંગ ઓફ ધી મંથ જે છે એ 78/12 અને એટ ધી એન્ડ ઓફ ધી મંથ 66/12. આ બે વસ્તુ જે છે આપણે લોકોએ જોઈ છે. ઓકે ફ્રેન્ડ્સ એના પછી જે છે એ આપણે જે છે બીજી મેથડ એવી કરી કે એના અંદર જે છે એ તમારે લોકોને પ્રોફિટ ઓફ ઈચ પાર્ટનર એના અંદર જે છે તમને લોકોને કોઈ પ્રોફિટ નથી આવ્યો તમારે ખાલી જસ્ટ જે છે એને અઝ્યુમ કરવાનો છે અને વન જે છે જે ડિપેન્ડ હોય એને અઝ્યુમ કરીને ચાલી જવાનું છે. ફ્રેન્ડ્સ થર્ડ મેથડ જે છે એ રેક્ટિફાઈંગ મિસ્ટેક હતી આપણને ભૂલાઈ જાય તો જે છે શું કરવાનું કે સત્યમેવ જયતે પહેલા જે છે કરેક્ટમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું ધેન ઇનકરેક્ટમાં માઈનસ હોય ડેબિટ પ્લસ હોય ક્રેડિટ. અને ફોર્થ